3 વીઘા જમીન છે બરાબર અને 7 પાક લગાયેલા છે. મારા મન પ્રમાણે ફૂલ એકલું 5 લાખનું થશે. હાલ દરરોજનું 20,000 નું ફૂલ ભરાવું છું. મરચાનો આપણે આંતરપાક કર્યો છે તો એનું પાછળ સાયન્સનું પણ કારણ હોય છે. ચોળી એ કઠોળ પાક છે અને એ નાઇટ્રોજન પેદા કરે છે અને મરચાને નાઇટ્રોજનની જરૂર છે, એટલા માટે બંને પાક સાથે કરેલા છે. વર્ષોથી આપણે પેલા ચોળી અને ચોળા અને બાજરી વાવતા હતા, તો બાજરીને નાઇટ્રોજનની જરૂર હતી અને ચોળી નાઇટ્રોજન પેદા કરે, એટલા માટે ગંઢિયા આપણા 5 ધોન પાક સાથે વાવતા હતા. અને પેલામાં ફૂલ અને કાળેંગા છે, આગળ ફૂલ ને ટીણસા છે, આ બાજુ ફૂલ ને ટેટી છે, ફૂલ ને તરબૂચ છે. 3 વીઘા જમીન છે અને 7 પાક લગાયેલા છે. મારા મન પ્રમાણે ફૂલ એકલું 5 લાખનું થશે. હાલ દરરોજનું 20,000 નું ફૂલ ભરાવું છું. સવારે 6 વાગે વેણતા વિડીયોમાં હોય. હા, એ તો હું ઘણી વાર ના કહેતો કે 5 વાગે પથારી ને છોડો, તમારી પથારી જાતે ફરી જાય, કોઈ બીજા નહીં ફેરવે. અને હા, એ એના ભાવ 80-90 રૂપિયા છે. હા, અમારે બધું પ્રતિષ્ઠાઓમાં ને લગનમાં બુકિંગ હોય છે ઘણું ખરું. ના, છોડ એના 3 રૂપિયા હોય છે, આના 4 રૂપિયા હોય છે. પણ ફૂલ આપણા ખેતરમાં વાવવાથી એક તો આપણું ખેતરનું લોકેશન સારું લાગે, રોજિંદી આવક થાય, આપણી વસ્તુ ભગવાનના કામમાં વપરાય. હા, ઘણું બધું. જો એક તો જે જમીનમાં ફૂલ વાય એમાં નેમી રોડ કાયમ માટે ગાયબ થઈ જાય. એટલે ફૂલ ફૂલ છે ને વર્ષમાં 2 વાર બેસ્ટ સમય છે આનો. એક 6ઠ્ઠો મહિનો, 6ઠ્ઠા મહિનામાં તમે વાવશો તો તમારા ફૂલ છે ને ગણેશ ઉત્સવમાં ચાલુ થશે. શ્રાવણ મહિનામાં વેચાશે. શ્રાવણ મહિનામાં ભાવ 80-90 રૂપિયા કિલોના. બીજો નવરાત્રી અને ત્રીજું દિવાળી પૂરું. ફરી પાછું ડિસેમ્બરમાં વવરાશે ને એ બીજા મહિનામાં લગ્ન, ત્રીજા મહિનામાં અને ચૈત્ર મહિનામાં માતાજી રમેલ અને વૈશાખ મહિનામાં લગ્ન. એક દિવસ પણ એક છોડ છે ને એ ઓછામાં ઓછું 4 કિલો પ્રોડક્શન આપે છે. ધંધો છે કે તમે ખાલી એને ત્રાણ પાણી જરૂર છે, એની કળિયું છે ને 5,000 રૂપિયા મળશે. 1 વીઘામાંથી 1 લાખની ખાલી કળિયું થાય છે. બી ખાલી એની મજગરી બને, એની વ્હાઈટ દાણી આવે ને એ મીઠાઈ ઉપર નાખવામાં આવે. હા, એ આમાંથી નીકળે છે. લોકો છે ને ખેતી કરવી નહીં ને, કે બાકી ખેતી તો એવી પડી છે ને કે વાત ના પૂછો. આજ તમારા એવી જ ખેતી કરવાના છીએ. ખેતી તો કરવા લાગ્યા પણ જોવા માટે એટલા અને મારે તો થાય સગવડ, પોતાનું બોર, જમીન છે, ફેન્સિંગ તારની વાત કરેલી એ બધું જ છે. આપણે તો ચાલુ કરી દીધું છે. મરચો, ગલગોટા અને ચોળી ત્રણેય લઈ લીધું. હું તો કઉ છું તમારે ભાગ્યાન લઈને આવો અથવા તમારા ધર્મપત્ની લઈને આવો, બધા આવો, મજા આવે, શીખો.